આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિસાવદર વાડી માટે ફેમસ થયેલા ગોપાલ ઇટાલિયા પર આ રીતે જૂતાવાડી થઈ. ભરી સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ ઇટાલિયા પર જૂતાનો પ્રહાર કર્યો. નસીબ સારા હતા કે ઇટાલિયાને વાગ્યું નહીં. લોકશાહીને શરમાવે એવા આ દ્રશ્યોથી ખળભળાટ મચી ગયો. ઘટના બની એના ગણતરીના મિનિટોમાં જ ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ ભાજપ પર આરોપ લગાવી દીધો. જો કે નિવેદનબાજીમાં ઈસુદાન સહિતના આપના નેતાઓએ ફેકમફેક કરી. કોઈએ પથ્થરમારો થયાનો દાવો કરી નાખ્યો તો ઈસુદાનને જૂતામાં બોટલ દેખાઈ. આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતો. ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે. તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે, પ્રશ્નો પૂછવામાં આવે. થઈ શું રહ્યું છે? આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી. એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે. આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં? ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે? આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે આમ આદમી બાનીને લડી રહ્યા છે, ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે, ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે. એ ભાજપ અને એની માસીયાબેન કોંગ્રેસ સાખી નથી શકતી. અને એટલા માટે તમે જુઓ, ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે. વિસાવદરમાં પણ તમે જુઓ, ભાજપ રૂપિયા વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ? કોંગ્રેસના નેતાઓ. આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં? આટલી હદે ગુજરાતની જનતાને નફરત કરો છો તમે. આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે, ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો નથી. આજે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. આ ખૂબ જ નિંદનીય અને બહુ હલકી કક્ષાનું કૃત્ય છે. કેટલાક પોલીસવાળાની સાથે આ અસામાજિક તત્વ સભા સુધી આવી પોલીસવાળાની વચ્ચે રહી અને પથરાવ કરવાનું કામ આ હલકી માનસિકતાના લોકોએ કર્યું છે. જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવવા માંગતા હોય, આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય તો એક વાત કાન ખોલીને સાંભળી લે. આમ આદમી પાર્ટી આવી રીતે ઊભી રહેવાની નથી. આમ આદમી પાર્ટી જે છે એ આ તમામ અત્યાચારોની સામે લડે છે. ગુજરાતના લોકોને ન્યાય અપાવવાની લડાઈ લડે છે અને ગુજરાતને અત્યાચાર મુક્ત કરીને રહીશું એવી અમારી આ આમ આદમી પાર્ટીની મુહિમ છે અને એ ક્યારેય ઊભી રહેવાની નથી. અમે ગુજરાતની જનતા સાથે છે. આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું. અમને ભલે જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે. જૂતું ફેંકાયું કે પછી પથ્થરમારો થયો કે પછી છત્રપાલસિંહે પાણીની બોટલ ફેંકી? આ મૂંઝવણ ઊભી થઈ કારણ કે આપના બે મોટા નેતાઓના નિવેદનોમાં જ અલગ અલગ ઉલ્લેખ થયો છે. આ તરફ હુમલો કરનાર છત્રપાલસિંહ જાડેજાએ દાવો કર્યો કે તેણે 2017માં તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવાનો બદલો લેવા માટે હુમલો કર્યો છે. છત્રપાલસિંહે કહ્યું કે હું લાંબા સમયથી મોકો શોધતો હતો. છત્રપાલસિંહ, શું કહેશો? શું ઘા કર્યો હતો ગોપાલ પર? બૂટનો ઘા કર્યો હતો. એટલે આ ચોખ્ખું થયું, બૂટનો ઘા કર્યો હતો. પણ આ બૂટ શા માટે માર્યું? અને પેલા પ્રદીપસિંહ ઉપર એને પ્રદીપસિંહ ગૃહમંત્રી હતા ત્યારે ઘણા વર્ષ પહેલા મારેલો જ હતો. અને ગોપાલ ઇટાલિયા જામનગર આવ્યા એટલે. તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો, કોંગ્રેસના કાર્યકર છો કે શું? હા. તમે ગૃહમંત્રીનો બદલો લીધો? હા, આમાં કોઈ રાજકીય પાર્ટીનો કંઈ નિસ્બત કોંગ્રેસનું કે ભાજપનું કે કંઈ છે નહીં. કોને તમને કીધું હતું? તમારા ફોટા વિડીયો એવા પણ વાયરલ થયા છે કે તમે આપના ધારાસભ્ય હેમંત ખવા સાથે પણ જોવા મળ્યા. એ બિલકુલ ખોટું છે. એટલે ટૂંકમાં મને કોઈએ કાંઈ કીધું નથી અને એ વસ્તુ જેટલી તમે બધે કનેક્ટ કરો છો એટલું બધું કાંઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા છે, એમના તમે પરિચયમાં છો, એમની સાથે તમારા ફોટા પણ છે. હા, પેલા પરિચયમાં હતો. તમારા મિત્ર? પેલા પરિચયમાં હતો. અત્યારે તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો? હાજી. તો આ ઘટના છે અને કોંગ્રેસ સાથે લેવા દેવા, કારણ કે કોંગ્રેસના પ્રમુખે હાથ ઊંચા કરી લીધા છે. તમારું શું કહેવું છે? ના, કોંગ્રેસ સાથે કંઈ લેવા દેવા નથી. કોઈ આ ભાજપનું કે કોંગ્રેસનું કે કોઈએ મને કંઈ ઉકસાવ્યો નથી કે કોઈએ મને આ વસ્તુ માટે પ્રેરિત નથી કર્યો, એવું કંઈ છે નહીં. તો શા માટે માર્યું હતું? બસ એ જ પ્રદીપસિંહનું
આની પહેલાં મારેલું હતું અને જામનગરમાં ગોપાલભાઈ પધાર્યા હતા તો મારા ઉપર કશુંક ફેંક્યું. મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા છે. દોસ્તો, હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો. ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો. આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી. હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી, કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો અને અમને જૂતા મારો કે ચપ્પલ મારો. દોસ્તો, મેં જોયું, હું વક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસ વાળા આ બાજુથી આવવા લાગ્યા, મારા ડાબા હાથ બાજુથી. 2-4 પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા, 2 લોકો અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પીએસઆઈ એએસઆઈ ત્યાં ગોઠવાયા. અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ. જે બધું જ હું ભાષણ આપતા મારી નજર હતી, પબ્લિકની નજર હતી, જનતાએ જોયું, વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસ વાળા બધા આવ્યા. પોલીસ વાળાની સાથે જ આ ભાઈ આવ્યો. લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે. મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો. અચાનક પોલીસ વાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એને મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસ વાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા અને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા. જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસ વાળા આવી ગયા અને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની? પોલીસ જ આ ચપ્પલ ના, મને કઈ ખબર નથી, હું તો સ્ટેજ ઉપર જ હતો. પોલીસ પોતે જ આને ચપ્પલ ફેંકનારને પોલીસની ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એસ્કોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની? હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ અને જનતાની અદાલતમાં ન્યાય થાય ને ત્યારે આ ગુનેગારોને સજા અપાવીશ. ગોપાલભાઈએ સ્પષ્ટ કરી દીધું કે ખરેખર પથ્થર કે બોટલ નહીં પરંતુ જૂતું હતું. તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પર નિશાન તાક્યું. એવામાં છત્રપાલસિંહના ફોટા આપ નેતા હેમંત ખવા સાથે પણ વાયરલ થયા છે, જેને લઈને કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા. તમે ગઈકાલે એમનો વિડીયો કદાચ જોયો હશે, છત્રપાલભાઈ જે આ કર્યું છે કાંડ, એ છત્રપાલભાઈનો વિડીયો પણ વાયરલ પોતે કર્યો છે. એમાં પોતે સ્પષ્ટપણે કહે છે કે ભાઈ 2017માં 2 માર્ચે ગોપાલભાઈએ જે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર આ જ પ્રકારનો હુમલો કર્યો હતો. રાજપૂત સમાજની ઘણી સંસ્થાઓ સાથે છત્રપાલભાઈ જોડાયેલા છે. ક્યાંક ને ક્યાંક એનું એક રાજપૂતના દીકરા તરીકેની લાગણી દુભાણી હશે અને એનો આક્રોશ ગઈકાલે ગોપાલભાઈ ઉપર એમને ઠલવ્યો છે. કોંગ્રેસ પ્રત્યે કોઈ કાર્યક્રમ નથી. કોંગ્રેસ એક ગાંધી વિચારધારી વાળી લડાઈઓ લડે છે, એમાં ક્યાંય આવી નિંકુશાની રાજનીતિ ના કરે. અમે જ્યારે લડવા નીકળ્યા ત્યારે સામી છાતીએ નીકળ્યા છીએ. કોઈ પણ જે આક્ષેપ છે એ પાયા વિહોણો છે એની સાથે તમે જોવો છો લોકમુખે ચર્ચા છે. આજે હેમંતભાઈ સાથે પણ એના ફોટા છે, તો શું પબ્લિક પણ એ વિચારે છે, પબ્લિક સમજ્યું છે, આજે જોતી હોય છે ક્યાંક ને ક્યાંક આ ફોટાઓ આ સોશિયલ મીડિયામાં, તો શું આ એમને પણ કરાયું છે? પબ્લિકમાં પણ એ ચર્ચા છે, સોશિયલ મીડિયામાં એ ચર્ચા છે. 100% વિચારધારા સાથે સંકળાયેલા છે છત્રપાલભાઈ છે કોંગ્રેસના કાર્યકર્તો છે. હજી કહું છું કે લોકશાહીમાં વિચારધારા સાથે સંકળાય હોઈ શકે પણ કોઈ હોદ્દા ઉપર નથી. કોંગ્રેસના કાર્યકર 100% લોકશાહીમાં વિચારધારા સાથે સંકળાયેલા હોય ને કેમ ના હોય, કાર્યકર્તા હોય પણ હોદ્દા ઉપર નથી. આ જે વાતો છે હોદ્દાની થાય છે, કોઈ પણ હોદ્દા ઉપર નથી. જો હુમલાખોર છત્રપાલસિંહનો દાવો સાચો હોય તો આ ઘટનાની શરૂઆત આજથી 8 વર્ષ પહેલા 2 માર્ચ 2017ના દિવસે થઈ હતી, જ્યારે વિધાનસભા બહાર તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ વાઘેલા મીડિયાને સંબોધી રહ્યા હતા. ત્યારે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચી જાય છે અને પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કરે છે. આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે. છત્રપાલસિંહનો દાવો છે કે સમાજ પ્રેમી હોવાથી એ ઘટનાનો બદલો લેવા માટે જ મેં ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો છે. આમાં કોઈ રાજકીય બાબત નથી. બાબત કોઈ પણ હોય, પરંતુ આ ઘટના ખરેખર નિંદનીય છે. આવી રીતે કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી.